નમસ્તે બાળકો. ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 1 આપણે શીખી રહ્યા છીએ. મેં બે મુદ્દા નોંધ્યા છે. પેજ નંબર 14 ઉપર પુસ્તકનો મુદ્દો 1.7.3 આણ્વીય દળ, અણુભાર, મોલેક્યુલર માસ. 1.7.4 સૂત્રદળ, સૂત્રભાર, ફોર્મ્યુલા, માસ. અણુભાર વિશે આપણે શીખી ગયા છીએ. હવે આજે આપણે સૂત્રદળ શીખવાનું છે અને અણુભાર શીખવાનું છે. તો સૌથી પ્રથમ આણ્વીય દળ અને સૂત્રદળ બંને શબ્દો જુદા છે, પરંતુ તેમની ગણતરી સરખી છે. એકમ પણ સમાન છે. દાખલા તરીકે તમને એમ પૂછે કે CO2 નો અણુભાર અથવા તો આણ્વીય દળ, CO2 નું આણ્વીય દળ ગણો, અને તમને અહીંયા એવું પૂછે કે NaCl નું સૂત્રદળ ગણો. હવે મજાની વાત તો એ છે મિત્રો કે બંનેની ગણતરી તમે જુઓ. જે તમે જાણો જ છો કે CO2 નું આણ્વીય દળ ગણવા માટે એમાં રહેલા પરમાણુ ભારનો સરવાળો કરવો પડે. તો અહીંયા કાર્બન એક પરમાણુ છે અને ઓક્સિજનના બે પરમાણુ છે, તો એ બંનેનો સરવાળો કરીશું. કાર્બનનો પરમાણુ ભાર 12 છે, ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે. એ બહુ આપણે યાદ રાખવાની જરૂર નથી, પરીક્ષામાં તમને આપેલું જ હશે. 12 + 32 એટલે થશે 44 યુ અથવા તો AMU અથવા તો ગ્રામ પ્રતિ મોલ. હવે NaCl નું સૂત્રદળ ગણીએ તો એમાં Na અને Cl પરમાણુ ભારનો સરવાળો. Na નો પરમાણુ ભાર 23, Cl નો પરમાણુ ભાર 35.5 છે, સરવાળો 58.5. તો U AMU અથવા તો ગ્રામ પ્રતિ મોલ. હવે તમે વિચારો કે આ તો તમને આવડે જ છે, તો પ્રશ્ન એ થાય તમને કે CO2 માં કેમ સાહેબ તમે આણ્વીય દળ લીધું અને NaCl માં કેમ સૂત્રદળ લીધું? તો એ આપણે સમજીએ કે આણ્વીય દળ એ અણુઓને હોય છે. હવે પ્રશ્ન એ થાય કે અણુઓ શેમાં હોય? સંયોજનમાં પણ હોય. પણ કેવા પ્રકારના સંયોજનમાં અણુઓ હોય? તો સહસંયોજક સંયોજનો. તો સહસંયોજક સંયોજનો જે આપ્યા હોય એમાં અણુઓ સ્વતંત્ર તરીકે હોય. સહસંયોજક સંયોજનોમાં એનો બંધારણીય ઘટક અણુ કેવો હોય? સ્વતંત્ર હોય. અને એમાં આપણે અણુભાર ગણવાનો હોય. અન્ય ઉદાહરણો જોઈએ કે આવા બીજા કયા ઉદાહરણ છે કે જે પોતે કેવા છે? સહસંયોજક સંયોજનો. તમે નીચલા ધોરણમાં સહસંયોજક સંયોજનો ભણી ગયેલા છો કે સહસંયોજક સંયોજન ક્યારે બને? તો તત્વો વચ્ચે એટલે તત્વોના પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને. આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા છીએ કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને એને સહસંયોજક બંધ કહેવાય, અને એવા સંયોજનોને સહસંયોજક સંયોજનો કહેવાય. દાખલા તરીકે સમાન પરમાણુ હોય, H2 હોય, Cl2 હોય, O2 હોય, N2 હોય,
અલગ અલગ પરમાણુમાં H2 હોય, H2O હોય, CO2 હોય, NH3 હોય, CH4 હોય, C6H12O6 હોય, તો આ બધા જ કેવા સંયોજન છે? સહસંયોજક સંયોજનો છે. અને એમના બંધારણમાં અણુ કેવો છે? સ્વતંત્ર રહેલો છે. તો આપણે અણુઓનો એનો અણુભાર ગણવાનો હોય છે. જ્યારે અહીંયા શું હોય છે? તો NaCl એની વાત કરીએ આપણે, તો NaCl એ શું છે? આયનિક સંયોજન છે. અને એમાં શું હોય છે? આયનો હોય છે. Na+ અને Cl- આયનો રહેલા છે. તેમાં સહસંયોજક સંયોજનની જેમ સ્વતંત્ર અણુ હોતા નથી. તેથી તેમને અણુભારના બદલે શું ગણવામાં આવે છે? સૂત્રભાર અથવા તો સૂત્રદળ ગણવામાં આવે છે. એટલે ફરીથી NaCl એ કેવું સંયોજન છે? આયનિક સંયોજન છે. તેમાં શું હોય? Na+ અને Cl- આયનો રહેલા છે. કોઈ પણ આયનિક સંયોજન હોય, એ આયનિક સંયોજન કઈ રીતે તૈયાર થાય છે? તો આયનો વચ્ચે બંધ બને, એટલે કે ઇલેક્ટ્રોનની આપલેથી જે બંધ બને એને આયોનિક બંધ કહેવાય. અને એ બંધ ધરાવતા જે સંયોજન છે બધા આયનિક સંયોજનો કહેવાય. એમાં ધનાયન અને ઋણાયનો રહેલા હોય. એમાં સહસંયોજક સંયોજનની જેમ સ્વતંત્ર અણુઓ ના હોય, એટલે એમને આપણે સૂત્રદળ શબ્દ આપીએ છીએ. બાકી ગણતરી એના એ છે, બંને નો એકમ પણ એના એ છે, ફક્ત શબ્દ ફેર છે. અને એ આપણે સમજવું જોઈએ. આપણને કેમિસ્ટ્રીનું બેઝિક ખબર હોવી જોઈએ કે ગમે તે સૂત્ર આપ્યું અને સૂત્રદળ કીધું કે અણુદળ આપણે ગણી દઈએ એવું નહીં. આપણને ભેદ ખબર હોવી જોઈએ કે કેમ NaCl માં સૂત્રદળ ગણ્યું ને કેમ CO2 માં આણ્વીય દળ ગણ્યું. કારણ કે CO2 પોતે કેવું સંયોજન છે? સહસંયોજક સંયોજન છે. NaCl કેવું સંયોજન છે? આયનિક સંયોજન છે. CO2 માં અણુઓ કેવા હોય? સ્વતંત્ર સ્વરૂપે રહેલા હોય. જ્યારે આયનિક સંયોજનમાં અણુઓ સ્વતંત્ર સ્વરૂપે હોતા નથી, એ આયન સ્વરૂપે હોય. Na+ અને Cl- આયનો રહેલા હોય. Na+ Cl- આયનોમાં પણ જાણવા જેવું છે કે એ એકલા નથી હોતા. એક Na+ ની આસપાસ એ 6 Cl- આયનો સાથે જોડાય છે. એટલે કે Na+ ની આસપાસ 6 Cl- આયનો રહેલા છે. આપણે એને વ્યવસ્થિત લખી દઈએ કે એક Na+ ની આસપાસ 6 Cl- આયનો ગોઠવાય છે. તે જ રીતે એક Cl- ની આસપાસ 6 Na+ આયનો ગોઠવાય છે. અને એ રચના કેવી બને છે? ત્રિપરિમાણીય જાળીદાર રચના બને છે. અને એ રચના તમને આકૃતિમાં આપી છે, પણ આકૃતિ આપણે દોરવાની નથી. પુસ્તકની અંદર તમને આકૃતિ 1.10 જેમાં નીચે લખ્યું છે સોડિયમ ક્લોરાઇડમાં Na+ અને Cl- આયનો નું પેકિંગ બતાવ્યું છે. પેકિંગ મતલબ ગોઠવણી છે. અને એ આવી રીતે ગોઠવણી હોય કે Na+ ની આસપાસ 6 Cl- ગોઠવાય ને એક Cl- ની આસપાસ 6 + Na+ ગોઠવાય. અને આકાર કેવો બને? ત્રિપરિમાણીય જાળીદાર. આપણે આગળના ચેપ્ટરમાં આ ભણવાનું છે અને આકૃતિ પણ આવવાની છે. એટલે હાલ પૂરતી આની ચિંતા ના કરતા, એ આપણે એ વખતે શીખી લઈશું એને ડિટેલમાં. અત્યારે ખાલી આપણે એટલું યાદ રાખીશું કે NaCl આયનિક સંયોજન છે. તેમાં Na+ અને Cl- આયનો રહેલા છે. એક Na+ ની આસપાસ 6 Cl- ગોઠવાય છે. એક Cl- ની આસપાસ 6 Na+ ગોઠવાય છે. સહસંયોજક સંયોજનની જેમ આયનિક સંયોજનમાં સ્વતંત્ર અણુ હોતા નથી. તેથી તેનું જ્યારે ગણતરી કરવાની હોય તો એના માટે કયો શબ્દ આપવામાં આવે છે? સૂત્રદળ આપવામાં આવે છે. હવે આવા બીજા અન્ય ઉદાહરણો કયા છે? તો અન્ય ઉદાહરણમાં NaCl જેવા તમે વિચારો તો KCl આવે,
NaOH આવે, H2SO4 હોય, K2SO4 હોય, Na2O હોય, CaO હોય વગેરે. તમને જે કોઈ બી આયનિક સંયોજનના નામ હોય તો આ બધાની ગણતરીમાં કયો શબ્દ વપરાય? સૂત્ર દળ વપરાય, પરંતુ ગણતરી બંનેની કેવી છે? એના એ જ છે. એટલે બહુ સરળ છે, સહેલું છે. ફરી એક વખત આપણે સમજી લઈએ કે આણ્વીય દળ એટલે અણુભાર, મોલેક્યુલર માસ. સૂત્ર દળ એટલે સૂત્રભાર, ફોર્મ્યુલા માસ. બંને શબ્દો જુદા છે, પણ કોના કોના માટે વપરાય? તો આણ્વીય દળ એ અણુ માટે વપરાય, એટલે કે સહસંયોજક સંયોજનો માટે વપરાય. સૂત્ર દળ એ આયનિક સંયોજનો માટે વપરાય. આયનિક સંયોજનોમાં શું રહેલું હોય? આયનો રહેલા હોય. સહસંયોજક સંયોજનમાં અણુઓ કેવા રહેલા હોય? સ્વતંત્ર રહેલા હોય. અહીંયા આયનોમાંથી અણુ તો બને, પણ એ સ્વતંત્ર હોતો નથી. બધા એને પ્લસ આયનો બધા એકબીજા સાથે ગોઠવાયેલા હોય ચોક્કસ આકારમાં. એટલે એક Na+ ની આસપાસ 6 Cl- ગોઠવાય અને એક Cl- ની આસપાસ 6 Na+ ગોઠવાય. યાદ રાખજો, ત્રિપરિમાણીય જાળીદાર રચના બને. તો આને વ્યવસ્થિત રીતે લખી કાઢજો. પેજ નંબર 15, મુદ્દો 1.8, મોલ સંકલ્પના, મોલ કોન્સેપ્ટ. તો મોલ એટલે શું? મોલ પેલા બજારના મોલ ની વાત નથી, એ મોલ હોય, MALL હોય. આ બંનેમાં ઘણો બધો ફરક છે. તો મોલ વિશે આપણે સમજીએ. એ માટે હું તમને એક સરસ ઉદાહરણ આપું કે તમે બજારમાં જાઓ અને અત્યારે કેળાની મોસમ છે, તો તમે ત્યાં દુકાનમાં જઈને શું કહેશો કે ભાઈ 1 ડઝન મને કેળા આપ. તો એ તમને કેટલા કેળા આપશે? 12 કેળા આપશે. ઉત્તરાયણની સીઝન હોય અને તમે પતંગ લેવા જાઓ તો શું બોલો? એક કોડી પતંગ આપો. તો તમને કેટલા પતંગ આપશે? 20 પતંગ આપશે. ત્યાં જઈને પછી તમે એમ કહો પતંગવાળા દુકાનમાં જઈને કે મને 2 કિલો પતંગ આપજે, તો પેલો કાઢી મૂકે. ત્યાં શું બોલવું પડે? કે કોડી પતંગ આપો, અથવા તો પંજો બોલવો પડે. એક પંજામાં 5 આવે. કેળા લેવા જો તો 2 કિલો 3 કિલો કેળા ના મગાય. ત્યાં શું કહેવું પડે? કે 1 ડઝન કેળા આપો. એવો પણ એક બીજો મોટો એકમ છે જે તમને પુસ્તકમાં આપ્યો છે, એક ગ્રોસ. જ્યારે વધુ સંખ્યામાં વસ્તુ લેવી હોય ત્યારે ગ્રોસ એકમ વપરાય. એક ગ્રોસ એટલે કેટલા નંગ થાય? 144 નંગ. 144 નંગ છે તો 12 સાથે કંઈક રિલેટેડ છે. તમે જાણો છો કે 12 નો વર્ગ 144 થાય, એટલે કે 12 વડે ગુણીએ 12 ને 12 સાથે તો 144 આવે. એનો અર્થ એવો થાય કે ગ્રોસ ને ડઝનમાં કન્વર્ટ કરવા હોય તો એક ગ્રોસ બરાબર કેટલા ડઝન થશે? 12 ડઝન. અને એક ડઝનમાં કેટલા નંગ આવે? 12. એટલે એક ગ્રોસ બરાબર કુલ નંગ કેટલા થાય? 144. તો આ બધા જે એકમ હતા એ બધા એકમો કેવા કહેવાય? સંખ્યાત્મક એકમ કહેવાય. તમે બજારમાં જાઓ ખાંડ લેવી હોય તો તમે ત્યાં શું કહો છો કે ભાઈ મને 1 કિલો ખાંડ આપ, 1 કિલો ખાંડ આપ, ચા આપ, ગોળ આપ. તો આ બધા માટે જયારે આવું બોલીએ છીએ તો આ 1 કિલોગ્રામ એ કેવો એકમ કહેવાય? જથ્થાત્મક એકમ કહેવાય. કે એનો જથ્થો આવે, એમાં નંગ ગણવા ના બેસાય કે ભાઈ એક ગ્રોસ ખાંડ આપો તો એક ગ્રોસ ખાંડ 144 નંગ ખાંડ ગણવા બેસાય નહીં. તો ત્યાં જે એકમ વપરાય છે કયો વપરાય છે? જથ્થાત્મક એકમ. અને આ બધા કેવા એકમ છે? સંખ્યાત્મક એકમ છે. માનો કે તમને કેમિસ્ટ્રી બહુ ગમે છે અને તમારે દુકાનમાં તમે કેમિસ્ટ્રીની કોઈ દુકાનમાં કે લેબોરેટરીમાં તમે જાઓ અને પછી ત્યાં જઈને તમે કોઈ પણ પદાર્થ માંગવો હોય તો તમે ત્યાં જઈને શું બોલો? ત્યાં જઈને એમ કહો કે મને 1 ડઝન આ પદાર્થ આપો, 1 કોડી આપો. તો ત્યાં જઈને તમારે શું બોલવું પડે? કે 1 મોલ. 1 મોલ શું માંગો તમે? અણુ માંગો
અથવા તો શું માંગો? પરમાણુ માંગો, અથવા તો શું માંગો? કણો માંગો, અથવા તો ત્યાંથી તમે શું માંગો? ઇલેક્ટ્રોન માંગો, અથવા તો પ્રોટોન માંગો, ન્યુટ્રોન માંગો કે આયનો માંગો. કેમિસ્ટ્રીમાં આ બધું મગાય. અણુ, પરમાણુ, કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આયનો. તો આ બધા જ્યારે તમારે ખરીદવાના થાય, જો કે ખરીદવાના બનવાના જ નથી, આપણે ખાલી ગણતરી જ કરવાની આવશે, તો ત્યાં આપણે શું બોલાય છે કે 1 મોલ અણુ, પરમાણુ, કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અને આયનો આપો. તો પાછો એક પ્રશ્ન થાય કે 1 મોલ એટલે શું લેવું? તો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 સંખ્યા અથવા તો નંગ. તો 1 મોલ એ કેવો એકમ થયો? જથ્થાત્મક એકમ થયો કે સંખ્યાત્મક એકમ થયો? તો એ સંખ્યાત્મક એકમ થયો. 1 મોલ બરાબર શું બતાવે છે? સંખ્યા બતાવે છે. હવે તમે 1 મોલ જે વસ્તુ લો એ પાછળ એની નામ બોલાય. દાખલા તરીકે તમે એમ બોલો કે 1 મોલ અણુ, તો 1 મોલ અણુ બરાબર 6.022 ગુણ્યા 1023 પાછળ શું બોલાય? અણુ. એટલે તમે દુકાનમાં જઈને અણુ માંગો કે મારે 1 મોલ અણુ લેવા છે, તો દુકાનમાં ભાઈ તમને શું કહે છે? ગણશે 6.022 ગુણ્યા 1023 અણુ ગણીને આપશે. શું શક્ય છે ગણવા? 6.022 ગુણ્યા 1023 અણુઓ ગણી શકાય? તો પછી કેમિસ્ટ્રીમાં આ લોકોએ કઈ રીતે આવો આંકડો નક્કી કર્યો છે? આ આંકને આપણે કયો આંક કહીએ છીએ? એવોગેડ્રો આંક કહીએ છીએ. એવોગેડ્રો આંક. ઘણા વિદ્યાર્થી આવું લખશે. તો કેટલા માર્ક મળે આમાં? 0 માર્ક મળે. કારણ આ તો વૈજ્ઞાનિકનું અપમાન થઈ જાય. એવોગેડ્રો એવું કહી શકાય નહીં. ત્યાં શું લખવું પડે? એવોગેડ્રો આંક લખવો પડે. તો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 નંગ. હવે 1 મોલ અણુ કહીએ તો પાછળ શું લખાય? અણુ. જો અહીંયા પરમાણુ લખું તો 1 મોલ પરમાણુ, તો પાછળ શું લખાય? પરમાણુ. હું અહીંયા આયન લખું તો પાછળ શું લખાય? આયન લખાય. કણો લખું તો પાછળ શું લખાય? કણો. ટૂંકમાં 1 મોલ એટલે આટલી સંખ્યામાં અણુ, પરમાણુ, આયન કે કણો હોય. પુસ્તકમાં એનો આંકડો તમને આપેલો છે. એક્ઝેક્ટ આંકડો આનો કેટલો છે? 6.022 ની પાછળ 1367 છે ગુણ્યા 1023 છે. પરંતુ આપણે દાખલા ગણતી વખતે આ આંકડો ખાસ ધ્યાનમાં લઈશું. પણ આપણા મગજમાં એ હોવું જોઈએ કે એક્ઝેક્ટ આંકડો કેટલો છે? 6.022 1367 ગુણ્યા 1023 કેટલો મોટો આંકડો થયો? તમે મીંડા લખો તો કેટલા મીંડા લખી શકાય? તો 6.022 1367, તો 022 1367. હવે પાછળ કેટલા મીંડા મૂકવાના થાય? તમે ગણતરી કરજો કે 1023 છે એટલે 1 2 3 4 5 6 7 પોઈન્ટ આવી ગયા. તો 23 માંથી 7 શૂન્ય નીકળી જાય એટલે 16 શૂન્ય વધે. તો આની પાછળ કેટલા મીંડા હશે? 16 મીંડા હશે. હવે આ સંખ્યાને બોલવી હોય તો આપણે બોલી ના શકીએ, એટલી મોટી સંખ્યા છે. તો આટલી મોટી સંખ્યા વૈજ્ઞાનિકોએ કઈ રીતે નક્કી કરી હશે, કઈ રીતે ગણી હશે? તો હવે આપણે એ સમજીએ. વૈજ્ઞાનિકોએ કાર્બન 12 સમસ્થાનિક, એ સમસ્થાનિકનું પરમાણુ દળ નક્કી કર્યું. તો કાર્બન 12 પરમાણુ દળ, માસ સ્પેક્ટ્રોમીટર
ની મદદથી માપવામાં આવ્યું અને એ કેટલું મળ્યું? એક કાર્બન પરમાણુનું દળ. એનો પુસ્તકમાં તમને આંકડો આપેલો છે. એક કાર્બન પરમાણુનું દળ કેટલું મળ્યું? તો 1.992648. ચેક કરી લેજો બરાબર છે કે નહીં આંકડો. 992648 ગુણ્યા 10⁻23 ગ્રામ. માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી કાર્બન 12 પરમાણુ દળ કેટલું માપવામાં આવ્યું? 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ. હવે એ નક્કી કરવાનું છે કે દાખલા તરીકે તમે 1 કિલો ખાંડ લો તો 1 કિલો ખાંડમાં ખાંડના કણો કેટલા હશે? તો એ ગણવા એ આપણા માટે અશક્ય થઈ જાય. પરંતુ વૈજ્ઞાનિકોએ શું કર્યું કે એક કાર્બન પરમાણુનું દળ શોધી અને પછી એ કાર્બન પરમાણુના પરમાણુ ભાર જેટલું ગ્રામમાં વજન લીધું. કાર્બન પરમાણુનું પરમાણુ ભાર જેટલું ગ્રામમાં વજન. તો કેટલું થાય? 12 ગ્રામ. કારણ કે કાર્બન પરમાણુનો પરમાણુ ભાર કેટલો છે? 12 છે. તો એમને 12 ગ્રામ વજન લીધું. હવે એક કાર્બન પરમાણુનું દળ આટલું હતું તો 12 ગ્રામ કાર્બન પરમાણુમાં કેટલા પરમાણુ હશે એની ગણતરીમાં સીધી વસ્તુ છે કે 1 ગ્રામ પરમાણુ આટલા ગ્રામ હોય તો એક પરમાણુ થાય. 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ હોય દળ તો કેટલા પરમાણુ હોય? એક કાર્બન પરમાણુ હોય. તો અહીં તો કેટલા લીધા? 12 ગ્રામ લીધા. તો એમાં કેટલા પરમાણુ હશે? આ રીતે ગણતરી કરી. બહુ સમજવા જેવું મિત્રો છે કે વૈજ્ઞાનિકોએ કઈ રીતે નક્કી કર્યું કે એમાં આટલી સંખ્યામાં પરમાણુ હોય. તો એમને કાર્બન 12 સમસ્થાનિક પસંદ કર્યો, એનું પરમાણુ દળ માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી માપ્યું અને આટલું મળ્યું. પછી એમને એ કાર્બન પરમાણુનું કેટલું વજન લીધું? પરમાણુ ભાર જેટલું ગ્રામમાં વજન લીધું. બરોબર શબ્દ યાદ રાખજો કે એમને 12 ગ્રામ કેમ પસંદ કર્યું? તો 12 શું હતો? કાર્બન પરમાણુનો પરમાણુ ભાર. એમ દરેક પરમાણુનો પરમાણુ ભાર જુદો હોય. તો અહીંયા પરમાણુ ભાર જેટલું ગ્રામમાં વજન લીધું 12 ગ્રામ. ગ્રામ હોય તો એક પરમાણુ હશે. આટલું દળ લઈએ તો એક પરમાણુ હોય એની અંદર. તો 12 ગ્રામ લઈએ તો એની અંદર કેટલા પરમાણુ હોય? તો આપણે ગુણાકાર કરીએ તો 12 ગ્રામ ભાગ્યા 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ. તો આનો જે જવાબ તમે કેલ્સીની મદદથી લાવી શકો છો. 10⁻23 ઉપર આવે એટલે 10⁻23 થઈ જાય અને 12 ના નીચે આ સંખ્યાનો ભાગાકાર કરો એટલે તમને મળે 6.0221367. આટલી સંખ્યામાં મળી. ત્યારે વૈજ્ઞાનિકોએ શું નક્કી કર્યું કે 12 ગ્રામ કાર્બન પરમાણુ લઈએ, 12 ગ્રામ કાર્બન પરમાણુ લઈએ તો એમાં કેટલા પરમાણુ હશે? 6.0221367 ગુણ્યા 10⁻23 પરમાણુ. અને આ જે આંક મળ્યો એ આંકને આપણે શું ગણવામાં આવે છે? 1 મોલ. 1 મોલ માટે જે સંખ્યા છે એને એવોગેડ્રો વૈજ્ઞાનિકની યાદમાં એને એવોગેડ્રો અચળાંક કહે છે. વૈજ્ઞાનિકની યાદમાં એને શું કહે છે? એવોગેડ્રો અચળાંક કહે છે. એટલે આને શું કહી શકાય? એવોગેડ્રો અચળાંક. અને એવોગેડ્રો અચળાંક કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે?
तो ये भी ध्यान रखो एन ए मतलब एवोगैड्रो, एन मतलब नंबर ऑफ एवोगैड्रो, એટલે એને વડે એને દર્શાવી શકાય. ઘણી જગ્યાએ ઘણા પુસ્તકોમાં એકલો એન પણ કરેલો હોય છે, કોઈ જગ્યાએ એનો પણ કરેલો હોય, કોઈ જગ્યાએ એન એ પણ કરેલો હોય. તો આ બધી જે સંજ્ઞાઓ છે એવોગેડ્રો અંકની છે, કોઈ પણ પુસ્તકમાં આવું લખ્યું હોય, પણ એની સાચી સંજ્ઞા કઈ છે? કેપિટલ એન એ, જેને શું વંચાય? નંબર ઓફ એવોગેડ્રો. હવે દાખલાઓ ગણવા માટે આપણે મોલનું સૂત્ર ખાસ યાદ રાખીશું, પુસ્તકમાં નથી આપ્યું. તો મોલ ની ગણતરી કરવા માટે મોલ બરાબર આપેલા પદાર્થનું ગ્રામમાં વજન ભાગ્યા આપેલા પદાર્થનું ગ્રામમાં વજન ભાગ્યા પરમાણુ દળ અથવા અણુ દળ. જો પરમાણુ આપ્યો હોય, તો શું લેવાનું? પરમાણુ દળ. અને જો અણુ આપેલો હોય તો શું લેવાનું? અણુ દળ. પણ આ સૂત્ર ખાસ યાદ રાખજો, મોલ બરાબર આપેલા પદાર્થનું ગ્રામમાં વજન ભાગ્યા પરમાણુ દળ અથવા અણુ દળ, બંનેમાં જે આપ્યું હોય એ લઈ શકાય. મોલને દર્શાવવા માટે મોલને દર્શાવવાનો સંકેત n છે, સ્મોલ n. અને ગ્રામમાં વજન આપણે જાણીએ છીએ કે આપેલ પદાર્થનું ગ્રામમાં વજન એટલે કે પદાર્થનું દળ એટલે માસ. તો ત્યાં આપણે શું લખી શકીશું? એના માટે શું લખાય? m. અને પરમાણુ દળ એટલે એટોમિક માસ અથવા તો અણુ દળ એટલે મોલેક્યુલર વેઇટ. તો એના માટે આપણે સંકેત લખીશું n. તો આ આપણું સૂત્ર થઈ ગયું, n બરાબર સ્મોલ m અપોન કેપિટલ M. સ્મોલ m એટલે પદાર્થનું ગ્રામમાં દળ, માસ ઉપરથી, અને m ઉપરથી મોલેક્યુલર માસ ઉપરથી m. યાદ રાખવા માટે સહેલું, મમ્મીને યાદ કરી દેવાની કે n બરાબર મમ્મી, પેલો મ એટલે સ્મોલ m, પાછલું મી ડબલ અક્ષર છે એટલે કેપિટલ M, અને ઉપર વચ્ચે ભાગાકાર કરી દેવાનો એટલે n બરાબર મમ્મી, m ભાગ્યા કેપિટલ M. ઘણા પુસ્તકોમાં આના સૂત્રો અલગ અલગ પણ બધા લખતા હોય છે. ઘણા m લખે, નીચે મોલેક્યુલર વેટ લખે, કોઈ m લખે, કોઈ મોલેક્યુલર માસ લખે, m લખે. ઘણી બધી રીતે સૂત્ર બધા દર્શાવતા હોય છે. કોઈ ઉપર ગ્રામ લખે, નીચે m લખે, g પણ લખી શકાય. ઉપર કોઈ વેટ પણ લખે, નીચે m o પણ લખે. આવા ઘણા બધા સૂત્રો ઘણા બધા શિક્ષકો લખતા હોય છે. આપણે એક જ સૂત્ર યાદ રાખવાનું કે n બરાબર સ્મોલ m અપોન કેપિટલ M. સ્મોલ m એટલે માસ, આપેલ પદાર્થનું ગ્રામમાં વજન, અને નીચે m એટલે મોલેક્યુલર માસ અથવા તો મોલેક્યુલર વેઇટ એટલે કે પરમાણુ દળ અથવા અણુ દળ. જો પરમાણુ આપ્યો તો પરમાણુ દળ લેવાનું, અણુ આપ્યો હોય તો અણુ દળ લેવાનું. તો આ એક મોલને શોધવાનું એક સરસ સૂત્ર થઈ ગયું. યાદ રાખવા માટે બહુ સિમ્પલ રીત, n બરાબર મમ્મી, પેલો મ એટલે સ્મોલ m, ને બીજો મી એટલે કેપિટલ M, વચ્ચે ભાગાકારનું ચિહ્ન
કરી દેવાનું. તો આની પણ એક સરસ નોંધ કરી દો. હવે આપણે કેટલાક ઉદાહરણો ગણીએ એટલે તમને વધુ મોલ વિશે પૂરેપૂરી સમજણ તમને પડી જશે. એક ઉદાહરણ લઈ આપણે આ સૂત્રના આધારે આપણી ઈઝી ગણતરી થઈ જાય કે દાખલા તરીકે 18 ગ્રામ પાણી 18 ગ્રામ પાણી ના મોલ ગણો. દાખલા તરીકે 18 ગ્રામ પાણી H2O ના મોલ ગણો. તો અહીંયા આપણે 18 ગ્રામ એટલે આપેલ પદાર્થનું દળ m બરાબર 18 ગ્રામ. પછી કેપિટલ M શોધવો હોય તો H2O છે આપણે આ ગણતરી કરેલી જ છે કે 2 કૌંસમાં H વત્તા ઓક્સિજન પરમાણુ, હાઇડ્રોજન પરમાણુનું પરમાણુ દળ 1, ઓક્સિજનનું પરમાણુ દળ 16 એટલે 2 વત્તા 16 એટલે 18 ગ્રામ પ્રતિ મોલ અથવા 18 યુનિટ. તો m ની કિંમત આવશે 18 અને ગ્રામ પ્રતિ મોલ લખવા હોય તો પણ લખી શકાય ગ્રામ પ્રતિ મોલ. અને અહીંયા સ્મોલ m ની કિંમત આવી 18 ગ્રામ. તો માટે આપણે સૂત્ર મોલ n બરાબર સ્મોલ m અપોન કેપિટલ M મમ્મી યાદ રાખી દેવાનું. તો બરાબર સ્મોલ m ની કિંમત 18 ગ્રામ અને કેપિટલ M ની કિંમત પણ 18, ઉપર ગ્રામ છે અને નીચે ગ્રામ પ્રતિ મોલ છે. તો ભાગ્યાના ભાગે મોલ કે જતો રહે ઉપર, ગ્રામ ગ્રામ નો લોપ થઈ જાય, 18 ગ્રામ નો લોપ થઈ જાય એટલે 1 મોલ મળે n બરાબર. તો અહીંયા 18 ગ્રામ હાઇડ્રોજન ના મોલ કેટલા થશે? 1 મોલ. એ રીતે બીજું એક ઉદાહરણ લઈએ કે 44 ગ્રામ CO2 ના મોલ ગણો. તો અહીંયા ફરીથી એક થશે કે આપેલ પદાર્થનું દળ કેટલું છે? 44 ગ્રામ. અહીંયા આપણે ચોખવટ કરીએ, આપેલ પદાર્થનું દળ અને કેપિટલ M એટલે કે મોલેક્યુલર માસ, અણુભાર. અહીંયા CO2 અણુ આપ્યો છે તો CO2 કાર્બન વત્તા 2 ઓક્સિજનના પરમાણુ, કાર્બન પરમાણુનું પરમાણુ દળ 12, ઓક્સિજન પરમાણુનું પરમાણુ દળ 16, 12 વત્તા 16 દુ 32 બરાબર 44 ગ્રામ પ્રતિ મોલ. AMU પણ લખીએ તો ચાલે. ગ્રામ પ્રતિ મોલ એટલા માટે લખું છું કે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે મોલ બને છે. m બરાબર મમ્મી સ્મોલ m ભાગ્યા કેપિટલ M. સ્મોલ m એટલે 44 ગ્રામ, કેપિટલ M એટલે 44 ગ્રામ પ્રતિ મોલ. તો 44 ગ્રામ ગ્રામ નો લોપ એટલે થશે 1 મોલ. હવે આ બંને સાદા એકદમ સહેલા સૂત્રો કેમ પસંદ કર્યા? તો તમને ખ્યાલ આવશે કે અહીંયા બંનેમાં મોલની સંખ્યા કેટલી આવે છે? 1 1 આવે છે. હવે અહીંયા મેં શું લીધું હતું? H2O લીધો હતો, પણ H2O નું વજન કેટલું લીધું? 18 ગ્રામ. અહીંયા મેં કાર્બન ડાયોક્સાઇડ લીધો, એનું વજન મેં કેટલું લીધું? એનું દળ કેટલું હતું? 44 ગ્રામ. પણ બંનેનો જવાબ તો શું આવ્યો? 1 મોલ જ આવ્યો. એટલે માનો કે અહીંયા મારે H2 18 ગ્રામ H2O ના અણુની સંખ્યા શોધવી હોય તો 18 ગ્રામ H2O ના અણુ બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક, મોલ ગુણ્યા એવોગેડ્રો અચળાંક. તો મોલ એટલે n, એવોગેડ્રો અચળાંક એટલે Na. હવે મોલની સંખ્યા 1 છે તો એને થશે 6.022 ગુણ્યા 10 ની 23 અણુ. એટલે આપણે 1 નહીં ગુણીએ તો જવાબ આના આ જ આવશે. અહીંયા જવાબ લઈએ કે 44 ગ્રામ CO2 ના અણુની સંખ્યા બરાબર મોલ એટલે 1 જ છે એટલે 1 ગુણ્યા એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 10 ની 23 અણુ. હવે આ દાખલામાં તમારે સમજવા જેવું છે કે અહીંયા અણુની સંખ્યા
બંનેના જવાબમાં કેવી આવી? સરખી આવી, પરંતુ બંનેના દળ આપણે કેવા લીધા છે? જુદા લીધા છે. તો આવું કેમ બન્યું? તો આના આધારે આપણને એક વસ્તુ શીખવા મળે કે આપેલ પદાર્થનો આણ્વીય દળ અથવા તો પરમાણ્વીય દળ જેટલું ગ્રામમાં વજન લઈએ તો એમાં એ પરમાણુ અથવા અણુની સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો નંબર જેટલી હોય. બરોબર, ધ્યાન આપજો ખાસ કે 1 મોલ લેવા માટે 1 મોલ પદાર્થ લેવા માટે તમારે દળ કેટલું લેવું પડે? તો એના અણુભાર જેટલું ગ્રામમાં વજન. તો 1 મોલ પદાર્થ લેવા માટે પદાર્થનું અણુભાર જેટલું ગ્રામમાં વજન લેવું પડે. ખાસ આ દાખલા ઉપરથી આપણને એટલું ખબર પડે કે મારે 1 મોલ પાણી લેવું છે, તો 1 મોલ પાણી લેવા માટે મારે પાણી કેટલું લેવું પડશે? 18 ગ્રામ. 18 એ શું છે? તો પાણીના અણુનો આણ્વીય દળ અથવા તો અણુભાર છે. માનો કે મારે કાર્બન ડાયોક્સાઇડ લેવો છે, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ લેવો છે, તો 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ લેવા માટે મારે કેટલા વજનનો કાર્બન ડાયોક્સાઇડ લેવો પડશે? 44 ગ્રામ જેટલો. એટલે 44 ગ્રામ હું લઉં એટલે એમાં મને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે. આના ઉપરથી એટલી ખબર પડે કે 1 મોલ પદાર્થ લેવા માટે પદાર્થનું કેટલું ગ્રામમાં વજન લેવું પડે? અણુભાર જેટલું ગ્રામમાં વજન લેવું પડે. એક ઉદાહરણ મેં લખ્યું છે. ઉદાહરણની અંદર મોલ શોધવાના કીધા છે, અણુની સંખ્યા શોધવાની કીધી છે, કાર્બન ઓક્સિજન તત્વના પરમાણુની સંખ્યા શોધવાની કીધી છે અને કુલ પરમાણુની સંખ્યા શોધવાની કીધી છે. એટલે આના ઉપરથી તમને આખો મોલ કોન્સેપ્ટ સમજાઈ જાય. પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ કે દાખલા તરીકે અહીંયા CO2 અણુ લઉં તો CO2 અણુમાં કાર્બન અને ઓક્સિજનના પરમાણુ કેટલા? તો C ના પરમાણુ બરાબર કેટલા છે? 1. ઓક્સિજનના પરમાણુ લો તો ઓક્સિજનના પરમાણુ કેટલા છે? 2 છે. એટલે કે એક CO2 અણુ લઉં તો એમાં કાર્બનના પરમાણુ 1 અને ઓક્સિજનના પરમાણુ 2 અને કુલ પરમાણુ લઉં તો કુલ પરમાણુ કેટલા છે? 3. અહીંયા આપણે કુલ પરમાણુની સંખ્યા શોધવાની છે, કાર્બન પરમાણુની સંખ્યા શોધવાની છે અને ઓક્સિજન પરમાણુની સંખ્યા શોધવાની છે. તો હું એક CO2 નો અણુ લઉં તો એક CO2 અણુમાં કાર્બનના પરમાણુ 1, ઓક્સિજનના પરમાણુ 2, સૂત્રમાંથી જ ખબર પડે છે અને કુલ પરમાણુ 3 છે. જો હું 10 CO2 લઉં તો 10 CO2 અણુમાં શું થાય? તો કાર્બનના પરમાણુ કેટલા થઈ જવાના? તો 1 ને કેટલા વડે ગુણવા પડે? 10 એટલે 10 થઈ જવાના. ઓક્સિજનના પરમાણુ કેટલા થઈ જવાના? તો એક કાર્બન ડાયોક્સાઇડ નો ઓક્સિજનના પરમાણુ 2 હતા તો 10 કાર્બન ડાયોક્સાઇડ અણુ લઉં તો ઓક્સિજનના પરમાણુ કેટલા થઈ જાય? 2 ગુણ્યા 10 એટલે 20 અને કુલ પરમાણુ લઉં તો કુલ પરમાણુ 10 નો 20 નો સરવાળો એટલે કેટલા થઈ જાય? 30 થઈ જાય. એ રીતે હું માનો કે 5 CO2 લઉં. હવે આ 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને કદાચ આ ના પણ શીખવાડવું પડે, પણ છતાં ઘણી વખતે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય અને એ પ્રશ્ન આગળ ચાલી જાય એટલે એમને પછી પાછી સમજણ પડે નહીં. 5 CO2 અણુ લઈએ તો હવે ડાયરેક્ટ તમે વિચારી શકશો કે કાર્બનના પરમાણુ કેટલા થશે? વિચારો 5. ઓક્સિજનના કેટલા થશે? તો તમે કહેશો કે 5 દુ 10 તો કુલ કેટલા થઈ ગયા? 15. તો અણુ આપેલો હોય તો અણુમાં રહેલા પરમાણુની સંખ્યા તમને શોધતા આવડી ગઈ. તો સૌથી પહેલા આપણે અહીંયા ગણતરી કરીએ
કે 88 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ એટલે આપણો m બરાબર 88 ગ્રામ. એના આપણે મોલ ગણવા છે. તો મોલ ગણવા માટે આપણે શું ગણવું પડશે? CO2 નો અણુ ભાર. તો m બરાબર CO2 નો અણુ ભાર. હવે આ પણ આપણે ગણતરી થઈ ગઈ છે, તો ડાયરેક્ટ હું લખી કાઢું, છતાં એક વખત ગણતરી કરી લઉં. કાર્બન વત્તા 2 કૌંસમાં ઓક્સિજન, કાર્બનના 12 પરમાણુ ભાર, ઓક્સિજનનો 16 પરમાણુ ભાર, એટલે ટોટલ થશે 32 નો 12 એટલે 44 ગ્રામ પ્રતિ મોલ. તો આના ઉપરથી આપણે ગણતરી કરીશું મોલની સંખ્યા એટલે n બરાબર મમ્મી સ્મોલ m ભાગ્યા કેપિટલ M. સ્મોલ m ની કિંમત આપણે 88 છે, કેપિટલ M ની કિંમત 44 છે, એટલે જવાબ મળશે n બરાબર 2 મોલ. હવે n ની કિંમત 2 મોલ બની. હવે આપણે પહેલા શું શોધવું પડશે? CO2 ના અણુની સંખ્યા. તો માટે CO2 ના અણુની સંખ્યા બરાબર, હવે આપણે જાણીએ છીએ કે 1 મોલમાં કેટલી સંખ્યા હોય? તો 1 મોલમાં 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ હોય. તો અહીંયા કેટલા મોલ છે? 2 મોલ, એટલે 2 ગુણ્યા થાય. એટલે એના સૂત્ર બનાવવું તો આવું કરી શકાય કે n બરાબર n ગુણ્યા કેપિટલ Na. કોઈ પણ પદાર્થના અણુની સંખ્યા બરાબર ગુજરાતીમાં લખું મોલ ગુણ્યા એવોગેડ્રો અચળાંક. તો મોલ એટલે n, એવોગેડ્રો અચળાંક એટલે Na. તો અહીંયા મોલની સંખ્યા કેટલી છે? 2. Na ની કિંમત 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. આમાં 83 મૂકીને પણ તમે ગણી શકો. આ રીતે 1 મોલ હોય તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ હોય. તો 2 મોલ બરાબર કેટલા? તો આ બેનો ગુણાકાર. તમને જે રીતે ફાવે, જે રીતે યાદ રહે એ પ્રમાણે તમે ગણતરી કરી શકો. તો CO2 ના અણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો અચળાંક m ગુણ્યા Na, 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, એટલે ગુણાકાર કરી દઈએ 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત CO2 ના અણુ. હવે આપણે શું કરવાનું છે? કાર્બન પરમાણુની સંખ્યા. તો હું લખી દઉં કે કાર્બન પરમાણુની સંખ્યા. તો આ સંખ્યા કોની આવી? CO2 ના અણુની સંખ્યા આવી. CO2 ના અણુની સંખ્યા. તો C પરમાણુની સંખ્યા લેવી હોય તો અહીંયા મેં લખ્યું છે કે એક CO2 અણુ હોય તો કાર્બનના પરમાણુ કેટલા હોય? 1. અહીંયા કેટલા છે? આટલા અણુ છે, તો એના ગુણ્યા 1, એટલે C પરમાણુની સંખ્યા એના જ આવશે 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ. બરોબર સમજો વિદ્યાર્થીઓ કે કાર્બન અણુ CO2 ના અણુની સંખ્યા કેટલી આવી? 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ. હવે CO2 ના અણુમાં કાર્બન પરમાણુની સંખ્યા તો કેટલી છે? 1 જ છે. એક CO2 માં 1, તો આટલા CO2 માં એટલા જ પરમાણુ હોય, એટલે 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ. એના પછી લઈએ O. તો O પરમાણુની સંખ્યા. તો એક CO2 માં O ના પરમાણુ કેટલા હોય? CO2 ના અણુ કરતા બમણા પરમાણુ છે. તો અહીંયા CO2 ના અણુ આટલા છે, તેના પરમાણુ કેટલા હશે? એનાથી 2 ગણા, એટલે 2 ગુણ્યા 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ. એટલે કાર્બનના પરમાણુ કરતા ઓક્સિજનના પરમાણુ બમણા છે. તો માટે કુલ પરમાણુ, તો કુલ પરમાણુ તો અહીંયા કાર્બનનો 1 અને ઓક્સિજનના 2 એટલે 3 ગુણ્યા 12.044 ગુણ્યા 10 ની
23 પરમાણુ. બહુ સિમ્પલ છે, પણ થોડુંક સમજી લેવાનું કે CO2 ના અણુની જે સંખ્યા આવી એને આપણે એકે ગુણીએ એટલે કાર્બન પરમાણુ, 2 ગુણીએ એટલે ઓક્સિજન પરમાણુ અને 3 ગુણીએ એટલે કુલ પરમાણુ. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ ના અણુમાં કુલ પરમાણુ કેટલા છે? 3. તો કાર્બન ડાયોક્સાઇડ અણુની જેટલી સંખ્યા હોય એનાથી 3 ગણા એના કુલ પરમાણુ હોય. કાર્બન ડાયોક્સાઇડ ના અણુની જેટલી સંખ્યા હોય એનાથી 2 ગણા ઓક્સિજન પરમાણુ હોય અને 1 ગણા કાર્બન પરમાણુ હોય. એટલે કાર્બન પરમાણુની સંખ્યા એના એ જ રહે. એટલે ઉપરનો જે જવાબ હતો કાર્બન પરમાણુ એના એ આપ્યો, ઓક્સિજનમાં ડબલ થયો અને કુલ થયા 3 ગણા. તો આ એક સારો દાખલો થઈ ગયો. બીજો પણ એક આવો દાખલો જોઈ લઈએ. બીજો દાખલો લખ્યો છે 100 ગ્રામ CaCO3 ના મોલ, અણુ, દરેક પરમાણુ અને કુલ પરમાણુની સંખ્યા ગણો. તો સૌથી પહેલા ગણતરીમાં આપણો સ્મોલ m એટલે કે આપેલા પદાર્થનું વજન કેટલું છે? 100 ગ્રામ. કેપિટલ M એટલે કે CaCO3 નો અણુભાર, CaCO3 વત્તા 3 ઓક્સિજન ના પરમાણુ. કેલ્શિયમ ના પરમાણુનું દળ છે 40, કાર્બનનું પરમાણુ દળ છે 12 અને ઓક્સિજનનું પરમાણુ દળ છે 16. 40 વત્તા 12 વત્તા 48 કુલ થશે 100 ગ્રામ પ્રતિ મોલ. આ m મળી ગયો. તો કેપિટલ M અને સ્મોલ m તમને મળી ગયા. તો એના ઉપરથી મળશે આપણે મોલની સંખ્યા એટલે કે n બરાબર સ્મોલ m અપોન કેપિટલ M. મમ્મીને યાદ કરી દેવાની. હવે સ્મોલ m ની કિંમત છે 100 ગ્રામ અને કેપિટલ M ની કિંમત છે 100 ગ્રામ પ્રતિ મોલ. એટલે જવાબ આવશે આપણો 1 મોલ. એટલે n બરાબર 1 મોલ મળે. હવે આપણે પહેલા લઈએ CaCO3 ના અણુની સંખ્યા બરાબર મોલની સંખ્યા ગુણ્યા એવોગેડ્રો અચળાંક. મોલની સંખ્યા 1 છે, એવોગેડ્રો અચળાંક 6.022 ગુણ્યા 1023 છે. તો બરાબર જવાબ થશે 6.022 ગુણ્યા 1023 અણુ. એટલે કે CaCO3 ના અણુ બરાબર કેટલા આવશે? 6.022 ગુણ્યા 1023 અણુ. આ જે મળ્યા એ કોના મળ્યા? CaCO3 ના મોલ. એટલે મોલ જવાબ મળી ગયો, અણુની સંખ્યા જવાબ મળી ગઈ, દરેક પરમાણુ. તો અહીંયા CaCO3 લઈએ, તેમાં કેલ્શિયમનો એક પરમાણુ છે, કાર્બનનો પણ એક પરમાણુ છે અને ઓક્સિજનના 3 પરમાણુ છે. તો એક વડે ગુણો આને એટલે કેલ્શિયમના પરમાણુ મળે, આને એક વડે ગુણો એટલે કાર્બનના પરમાણુ મળે અને આને 3 વડે ગુણો એટલે ઓક્સિજનના પરમાણુ મળે. અને કુલ લઈએ તો કેટલા છે? 5. તો આને 5 વડે ગુણો એટલે કુલ પરમાણુ મળી જાય. તો અહીંયા હું લખી દઉં છું 1 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 પરમાણુ. 1 વડે ગુણ્યા એટલે કોના પરમાણુ થયા? કેલ્શિયમના પરમાણુ થયા. પછી C ના પરમાણુ એ પણ એટલા જ થશે. O ના પરમાણુ એટલે એને કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. અને કુલ પરમાણુ એટલે કે CaCO3 ના કુલ પરમાણુ તો કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. એટલે એકદમ સિમ્પલ દાખલો થઈ ગયો. તો આ બધું વ્યવસ્થિત ગણી કાઢજો અને સ્વાધ્યાયના પ્રશ્નો છે તમારી જોડે જો પુસ્તક હોય તો પુસ્તકમાં સ્વાધ્યાયમાંથી આને લગતા દાખલાઓ ગણજો. નહીં તો પછી હું તમને આના રકમો બનાવીને નેક્સ્ટ ટાઈમ તમને આપીશ એટલે એ તમારે હોમવર્ક કરવાનું થશે. અને આ બધું જે મેં બોર્ડ ઉપર લખ્યું છે એ પણ તમારે હોમવર્ક કરી દેવાનું. આજનું આપણું લેક્ચર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. અસ્તુ.